you will find some people are always ready to insult you. They are by nature insulting people. They love it. There must be some superiority complex. આ પ્રકારના માણસો છે ને એ પોતાના પ્રેમમાં હોય છે, એ પોતાને બહુ અભિમાની બનાવી રાખે છે. અહમ એમનો આસમાન પર હોય છે. એમને એવું છે એ શ્રેષ્ઠ છે અને બીજા બધા એમનાથી ઉતરતા છે. એ કોઈને સ્વીકારી નથી શકતા કે બીજા કોઈ પણ શ્રેષ્ઠ હોઈ શકે, બની શકે. લોકો પણ સરસ હોઈ શકે, એના સિવાય એવું સ્વીકારી નથી શકતા. તો પછી શું કરવું જોઈએ એમણે? બસ એ લોકો એક જ કામ કરશે. એની આજુબાજુ જે લોકો આવશે ને એને કોઈ પણ કારણસર કટાક્ષ દ્વારા, કાં તો વર્તન દ્વારા, શબ્દો દ્વારા, કોઈ પણ રીતે એનું અપમાન કરશે. વારે ઘડીએ એને અપમાન કરીને નીચો પાડશે. તમને નીચા પાડી દેનારા, તમારું અપમાન કરનારા માણસો તમને કશું કરી નથી શકતા. કર્યા કરે. કૂતરા ભસતા હોય તો સિંહ શું કરે? એ એની સામું જ ન જુએ. પેલી દેશી કહેવત છે ને, હાથી ચાલ્યો જાય મોજમાં અને કૂતરા ભસે કરે. નહીં, અરે આ લોકોને આદત છે અપમાન કરવાની. કર્યા કરે, તમને નીચે પાડવાની. કર્યા કરે. તમને ખબર છે સારા માણસો ઓળખી જશે તમને નીચા પાડનારા પોતે જ નીચા છે. તેથી જ એમને આ સૂઝે છે. એ અંદરથી સલામત નથી. એમને અંદરથી પોતાના માટે માન નથી. એટલા માટે એ સતત કોઈ પણ વ્યક્તિને માન આપી શકતા નથી અને એને ઉતારી નાખે તો એમનો અહમ સંતોષાય. બસ આવી મુફલીસ જિંદગી જીવે છે. એના અપમાન કરવાથી કે નીચા પાડી નાખવાથી તમારી જિંદગી ને કોઈ અસર થતી નથી. એ એવી જ રીતે જીવો. એ તો કર્યા કરે. કોઈ માણસ સૂર્યની સામે રેતી ઉછાળે તો શું થાય? એની ઉપર જ પડશે. સૂર્યને તો ખબર પણ નહીં હોય. તમારી જિંદગી સરસ છે. એ લોકો ભલે રેતી ઉછાળે, તમે તમારી રીતે તમારી ચમક નક્કી કર્યા કરો ને વધાર્યા કરો.